નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે રાસાયણિક સંતુલનવાળું જે પ્રકરણ છે એમાં આગળના લેક્ચરમાં આપણે સંતુલન એટલે શું, સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે એની વાત કરી, સંતુલનના બે પ્રકાર રાસાયણિક સંતુલન અને ભૌતિક સંતુલનની વાત કરી। એમાં સંતુલન ભૌતિક સંતુલનના 5 પ્રકાર આપણે જોઈ ગયા, બરાબર। ત્યાર પછી આપણે રાસાયણિક સંતુલનના બે પ્રકાર છે, સમાંગ સંતુલન અને વિષમાંગ સંતુલન, એની પછી ચર્ચા કરશું। એની પહેલાં આપણે ચર્ચા કરવાની છે રાસાયણિક સંતુલન અંગેનો નિયમ અને સંતુલન અચળાંક કેનું સૂત્ર આપણે મેળવવાનું છે। તો આજનો ટોપિક છે આપણે રાસાયણિક સંતુલનનો નિયમ અને રાસાયણિક સંતુલન માટેનું સૂત્ર। તો 7.3 રાસાયણિક સંતુલનનો નિયમ। 7.3 નામનું શું છે? રાસાયણિક સંતુલનનો નિયમ તથા સંતુલન અચળાંક કેની વાત કરવાની છે। સંતુલન અચળાંક કેની વાત કરવાની, તો પહેલાં તો આપણે કહ્યું તેમ કે પ્રક્રિયકો અને નિપજો જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે જે મિશ્રણ મળે એને સંતુલન મિશ્રણ કહેવાય। ફોર એક્ઝામ્પલ, મારી પાસે પ્રક્રિયકો છે A વત્તા B, આ મારા પ્રક્રિયકો છે, રાઈટ। આ પુરોગામી દિશાની પ્રક્રિયા, આ પ્રતિગામી દિશાની, ટૂંકમાં પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી। C વત્તા E છે, તો અહીંયા પ્રક્રિયકો અને નિપજો કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં। તો આવા જે મિશ્રણ છે પ્રક્રિયકો અને નિપજોનું, આ જે મિશ્રણ છે એને આપણે કેવું મિશ્રણ કહીશું? સંતુલન મિશ્રણ કહીશું, બરાબર ને। તો પ્રક્રિયકો અને નિપજોની સંતુલન સ્થિતિમાં મળતા મિશ્રણને આપણે સંતુલન મિશ્રણ કહીએ છીએ। અને એની સાંદ્રતા વચ્ચેનો જે સંબંધ છે, પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતામાં સંતુલન, આપણે નિયમ લખ્યું રાસાયણિક સંતુલનનો નિયમ। તો આ રાસાયણિક સંતુલનનો નિયમ કોણે આપ્યો છે? તો 1864માં નોર્વેના બે વૈજ્ઞાનિકો છે, એકનું નામ છે ગુલબર્ગ અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે પીટરવાન, બરાબર। આ બે વૈજ્ઞાનિકોએ આપણને રાસાયણિક સંતુલનનો નિયમ આપ્યો છે। અને આ જે રાસાયણિક સંતુલનનો નિયમ આપણને શું કહે છે કે જે સંતુલન સ્થિતિમાં રહેલા છે, પહેલી શરત કે પ્રક્રિયા કેવી હોવી જોઈએ? સંતુલન હોવી જોઈએ। તો સંતુલનના રાસાયણિક પ્રક્રિયાનો વેગ, મારો શબ્દ બરાબર સાંભળજો, રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે। પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે। પહેલાં તો એ આપણે નિયમ સમજી લઈએ કે રાસાયણિક સંતુલનનો જે નિયમ છે, જેને સક્રિય જથ્થાનો નિયમ કહેવામાં આવે છે, એ નિયમ આપણને શું કહે છે કે સંતુલનમાં રહે પ્રક્રિયાનો વેગ, સંતુલનમાં રહેલ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની, શબ્દ બરાબર સાંભળો, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે। ધેટ મીન્સ કે મારી જો પ્રક્રિયા પુરોગામી દિશામાં, હવે પુરોગામી દિશામાં છે તે પુરોગામી પ્રક્રિયાના વેગને શું કહેવાય? VF કહેવાય, ફોરવર્ડેબલ પ્રક્રિયા, ઇંગ્લિશમાં એને ફોરવર્ડેબલ કહેવાય। તો પુરોગામી પ્રક્રિયાના પ્રક્રિયકો કયા કહેવાય? A વત્તા B કહેવાય। તો પુરોગામી પ્રક્રિયાના વેગનું મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શબ્દ વાપરું છું, સંતુલન અચળાંક કે નથી બોલતી હજુ। રાસાયણિક પ્રક્રિયાનો વેગ મારે લખવો હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર કોની પર આધાર રાખે? પ્રક્રિયકની સાંદ્રતા પર। મારે પુરોગામી પ્રક્રિયા લેવાની છે, તેમાં પ્રક્રિયકો કયા છે? A વત્તા B। તો પ્રક્રિયકોની સાંદ્રતા ચલે છે, એના પ્રક્રિયકો કયા છે? એ માની લો કે આની આગળ મેં A મોલ લખેલા છે, બરાબર। માની લો કે 2 મોલ છે, 3 મોલ છે, આની આગળ હું B મોલ લખું છું, તો જે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક, આગળ જે તત્વયુગ્મિકીય ગુણાંક છે એનું શું થઈ જશે? ઘાત બની જશે। આવું કહેવા માંગે છે। રિપીટ અગેન, શું કહે છે? રાસાયણિક સંતુલનનો નિયમ આવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે। જેટલા પ્રક્રિયકો હોય, પ્રક્રિયકો વગર જેટલા મોલ આપે એ મોલ એની શું બની જાય? ઘાત બની જાય, એના સમપ્રમાણ હોય છે। એવી રીતે મારે ધારો કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ લખવો છે, તો પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજોમાંથી શું બને? પ્રક્રિયકો બને। તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગને શું કહેવાય? VR,
વીઆર એટલે રિવિસિબલ પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા, તો એના વીઆર ચલે છે. હવે એ પ્રક્રિયા માટે પ્રક્રિયકો કયા કયા? સી વત્તા ડી, કારણ કે નિપજમાંથી શું બને છે? પ્રક્રિયક. એટલે જ્યાંથી પ્રક્રિયા ચાલુ થાય એના પર પ્રક્રિયાનો વેગ આધાર. તો પ્રક્રિયા ત્યાંથી ચાલુ થઈ, માની લો આના મૂલ્ય આપણે સી કહીએ અને આના મૂલ્ય આપણે સ્મોલ ડી કહીએ, તો સી ની સી ઘાત ગણવાની અને ડી ની ડી ઘાત ગણવાની. આને આપણે રાસાયણિક સંતુલનનો નિયમ કહીએ છીએ. આના પરથી રાસાયણિક સંતુલન અચળાંક k નો પણ નિયમ આપણે લખવાનો છે. તો રિપીટ અગેન કે ગુલબર્ગ અને વાર્ટનરના વૈજ્ઞાનિકે આપણને શું કહ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં. એ ઘાત એટલે શું કે સમીકરણની આગળ જે તત્વયુગ્મિતીય ગુણાંક છે કે જેને આપણે મોલ કહીએ છીએ, એ મોલ એ શું થઈ જશે? પ્રક્રિયકની સાંદ્રતાની ઘાત થઈ જશે. તો આટલું આપણે યાદ રાખીશું અને એના પરથી આપણે સંતુલન અચળાંક k નું સૂત્ર તારવવાનું છે. અને એ સંતુલન અચળાંક k નું સૂત્ર બરાબર નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ લાવવાના છે. તો હવે આપણે તારવવાના છે સંતુલન અચળાંક k નું સૂત્ર અને એના પરથી છેલ્લે આપણે રાસાયણિક સંતુલનનો લેટેસ્ટ નિયમ લખવાના છે. તો સૌપ્રથમ ધારો કે પ્રક્રિયા, હવે આપણે નિયમ તારવાનો છે. ધારો સંતુલન અચળાંક k નું સૂત્ર તારવો. પ્રશ્ન તમને પૂછાય કે સંતુલન અચળાંક Kc નું સૂત્ર તારવો. તો ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે, બરાબર? નીચે મુજબ છે એટલે હું લખું છું એના પ્રક્રિયકો છે કેપિટલ A, એના મોલ છે સ્મોલ a, કેપિટલ B, એના મોલ છે સ્મોલ b. એ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. કેપિટલ C ના મોલ છે સ્મોલ c, કેપિટલ D ના મોલ છે સ્મોલ d. બરાબર? આ એક રાસાયણિક સંતુલન પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયાનો વેગ હોય તો આપણે VF કહીશું, બરાબર? પ્રક્રિયકોમાંથી શું બને? નિપજો. પણ નિપજોમાંથી પ્રક્રિયકો બને ત્યારે આપણે શું કહીશું? VR કહીશું, બરાબર? આ એક આપણે રાસાયણિક પ્રક્રિયા લીધી છે. હવે આપણે રાસાયણિક સંતુલનના નિયમ અનુસાર કોઈ એક સામાન્ય પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સમીકરણ આપણે તારવવું છે. તો ગુલબર્ગ અને વાર્ટના નિયમ અનુસાર હવે આમાં આપણે હું શું લખું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ચાલો પહેલા કયા પ્રક્રિયાનો વેગ આવશે? પુરોગામી. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ vf ચલે છે. કોણ? પ્રક્રિયકો. પ્રક્રિયકો કયા છે? કેપિટલ A અને કેપિટલ B છે. ચાલો એ કેપિટલ A ના મોલ કેટલા છે? સ્મોલ a. એની શું થઈ જશે? ઘાત. યાદ રાખવાનું પ્રક્રિયકની આગળ છે કોણ મોલ આપેલા છે એ સાંદ્રતાનો શું થઈ જશે? ઘાત થઈ જશે, રાઈટ? ચાલો એવી રીતે મારે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. હવે આ આપણે સંતુલન કાઢી નાખ્યું છે, સમચલન નિશાની કાઢી નાખી છે. તો vf બરાબર શું લખાશે? kf. કેપિટલ A એની a ઘાત, કેપિટલ B એની b ઘાત. અહીંયા તમે શું લખી શકો છો? કેપિટલ A B C. કેપિટલ A અને B શું છે? પ્રક્રિયકોની સાંદ્રતા છે, રાઈટ? કેપિટલ A અને B એ શું છે? પ્રક્રિયકો છે. કેપિટલ C અને D એ શું છે? નિપજો છે. જ્યારે સ્મોલ a અને b એ શું છે? પ્રક્રિયકોના સ્મોલ a b c અને d અનુક્રમે પ્રક્રિયક અને નિપજના શું છે? મોલ છે. પ્રક્રિયક અને નિપજોના મોલ છે. સમજાય છે? સ્મોલ a b c d એ પ્રક્રિયકો અને નિપજોના મોલ છે. સ્મોલ a અને b એટલે પ્રક્રિયકોના મોલ, સ્મોલ c અને d એટલે નિપજોના મોલ. હવે આપણે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ લખીએ. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ કયો આવશે? VR. VR ચલે છે. ચાલો પ્રતિગામી પ્રક્રિયા એટલે શું બને? નિપજોમાંથી શું બને? પ્રક્રિયકો બને. તો શરૂઆત ક્યાંથી થઈ? નિપજોથી. તો VF ચલે છે C ની C ઘાત, D ની D ઘાત, રાઈટ? ચાલો હવે આપણે સમચલનની નિશાની દૂર કરીએ તો AR બરાબર C ની C ઘાત, D ની D ઘાત. બરાબર? સંતુલન સમીકરણ નંબર 1 જે પુરોગામી પ્રક્રિયાનો વેગ છે. સમીકરણ નંબર 2 એક સમજ વેગ છે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. હવે સંતુલન સ્થિતિ આવે ત્યારે શું થાય? પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો? એક સરખો. એટલે સંતુલન સમયે શું થશે? પુરોગામી પ્રક્રિયાનો વેગ vf ચલે છે. vf બરાબર vr. એટલે કે
પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો હશે? સમાન હશે. સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ બરાબર કોનો વેગ હશે? પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ હશે. એનો મતલબ કે જે vf ની કિંમત મૂકે તો vf બરાબર શું આવશે? kf a ની a ઘાત b ની b ઘાત. આ બાજુ આપણે vr ની કિંમત મૂકીએ. vr બરાબર શું છે? સમીકરણમાં જો સમીકરણ નંબર 2 c ની c ઘાત b ની b ઘાત બરાબર. હવે હું મને બંનેનો ગુણોત્તર લો તો kf ભાગ્યા kc બરાબર f સાથેના જે હશે એ નીચે જશે a ની a ઘાત. સમજાય છે? ક્રોસ ગુણાકાર જેને આપણે ચોકડી ગુણાકાર કહીએ. kf સાથેનું નીચે આવશે b ની b ઘાત a ની c ની c ઘાત b ની b ઘાત. ઓકે, સમજ પડે છે? હવે આ સમીકરણમાં આગળ આપણે ચાલો હવે આની કે આપણે નવો સંતુલન અચળાંક મૂકી દઈએ k ડેશ અથવા તો kc. આને આપણે dr કહીશું અને નવો સંતુલન અચળાંક આવશે kc. kc બરાબર c ની c ઘાત એ d ની d ઘાત એ શું છે? નિપજોના મૂળ છે. એટલે એ શું લખાય? નિપજોના મૂળ છેદમાં a અને b શું છે? પ્રક્રિયકના મૂળ. તો પરીક્ષામાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું જેને રાસાયણિક સંતુલન અચળાંક k નું સૂત્ર કહેવામાં આવે છે. અને આના પરથી તમારે લખવાનું છે રાસાયણિક સંતુલન અંગેનો નિયમ. રાસાયણિક સંતુલન અચળાંક k માટેનો નિયમ. રાસાયણિક સંતુલનનો નિયમ. તો રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે કે સંતુલન સ્થિતિએ, ફરીથી રિપીટ કરું છું, રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે કે સંતુલન સ્થિતિએ નિપજોની સાંદ્રતા, એટલે નિપજોની સાંદ્રતા કે જે આપણને શું બતાવે છે? તત્વીય અભિક્રિયા ગુણાંકના ઘાતાંક નિપજોની સાંદ્રતાને જો પ્રક્રિયકોની સાંદ્રતા વડે ભાગવામાં આવે તો ગુણોત્તર કેવો મળશે? અચળ મળે છે, જેને રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. લખો તો લખી નાખજો. ફરીથી રિપીટ કરું છું. નિપજોની સાંદ્રતાને અનુરૂપ તત્વયુગ્મના ઘાતાંકને, નિપજોની સાંદ્રતાનો મોલ ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાના મોલને સંતુલન અચળાંક k કહેવામાં આવે છે. અને એ ગુણોત્તર કેવો મળે છે? અચળ મળે છે, જેને રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. લખો ફરીથી કે નિપજોની સાંદ્રતા એટલે કે નિપજોના મોલને પ્રક્રિયકોના મોલ વડે ભાગવાથી સંતુલન અચળાંક k મળે છે. અને આ સંતુલન અચળાંક k નું મૂલ્ય કેવું હોય? અચળ. ધ્યાનમાં રાખજો, આપણે જ્યારે નિપજોના મૂળ લખીએ છીએ ત્યારે એના તત્વયુગ્મિય ગુણાંકને આપણે ઘાતાંક તરીકે દર્શાવીએ છીએ. એટલે આપણે તમારું સૂત્ર આ યાદ રાખવાનું કે નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ. હવે આ સૂત્ર પરથી આપણે સૂત્ર તારીખ રિપીટ કરું છું. પહેલા તમારે એક રાસાયણિક પ્રક્રિયા લખવાની a વત્તા b c વત્તા d, જેમાં કેપિટલ A અને B એ પ્રક્રિયકો છે, કેપિટલ C અને D એ નિપજો છે, સ્મોલ a અને b એ પ્રક્રિયકોના મોલ છે, C અને D એ નિપજોના મોલ છે. તે પછી આપણે સંતુલન અચળાંકનો નિયમ લખીશું કે સંતુલન અચળાંકનો નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કોના બરાબર હોય? પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણ. એટલે vf ચાલે છે a ની a ઘાત b ની b ઘાત, રાઈટ? બરાબર, b ની b ઘાત એને આપણે લખી દીધું હમણાં, a ની a ઘાત b ની b ઘાત. બરાબર, પછી આપણે આની સમચલનની નિશાની કાઢી નાખીએ એટલે vf બરાબર શું આવશે? kf. બરાબર. હવે એ રીતે આપણે પુરોગામી પ્રક્રિયા લખીએ તો પ્રતિગામી પ્રક્રિયાની શરૂઆત કેમ થાય? નિપજોથી પ્રક્રિયકો. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ vr ચાલે છે c ની c ઘાત d ની d ઘાત. પ્રક્રિયકોની સાંદ્રતા, વારંવાર રિપીટ કરું છું, પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખી આના પ્રક્રિયકો આ કહેવાય. બરાબર. તો એટલે કે પ્રતિગામી પ્રક્રિયા માટે પ્રક્રિયક c વત્તા d છે. તો vr બરાબર kr c ની c ઘાત d ની ઘાત. પછી આ લખીશું કે સંતુલન સમયે શું સમાન હોય? પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો હશે? સમાન હશે. ધેટ મીન્સ vf બરાબર vr. અહીંયા તમે vf ની કિંમત મૂકવાની છે જે સમીકરણ નંબર 1 માં છે. અહીંયા આપણે r ની કિંમત મૂકીશું તે સમીકરણ નંબર 2 માં છે. બંનેની કિંમત મૂકી પછી આપણે ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર kf ભાગ્યા kr કરશું એટલે નવો સિમ્બોલ શું મળશે? kc. તે કયું છે? સંતુલન અચળાંક. તેને કોનું સૂત્ર કહેવાય? સંતુલન અચળાંક k. તો સંતુલન અચળાંક k નું સૂત્ર શું થાય? નિપજોના મૂળ ભાગ્યા
પ્રક્રિયકોના મૂળ એટલે આના પરથી હવે આવવાની નીચેની પ્રક્રિયાઓના આ તમારે યાદ રાખવાનું ઘણી ઘણી વખત પ્રક્રિયા પરીક્ષામાં સંતુલન અચળાંક કે શોધો એવું પૂછાય છે તો આના પરથી તમારે પ્રશ્ન આવે છે નીચેની પ્રક્રિયાના સંતુલન અચળાંક કે લખો પ્રશ્ન લખજો નીચેની પ્રક્રિયાઓના સંતુલન અચળાંક કે લખો એ લખો હવે હું બધી પ્રક્રિયાઓ લખું છું એ બધી પ્રક્રિયાના સંતુલન અચળાંક આપણે લખવાના છે પહેલી પ્રક્રિયા છે H2 + I2 * twice HI એક પ્રક્રિયા બીજી પ્રક્રિયા છે H2 + 3H2 twice એમોનિયા આગળ બધી એમોનિયા વાયુ બની એની વાત છે બીજી પ્રક્રિયા છે હું ઘણી બધી પ્રક્રિયાઓ લખું છું એના આપણે રાસાયણિક સંતુલનનું સૂત્ર લખવાનું છે તો એના રાસાયણિક સંતુલન H2O + CO2 આવું પરીક્ષામાં પૂછાય છે H2 + CO2 પછી 4 એમોનિયા + 5O2 degrees 5O2 is 4NO + 6H2 ચાલો આ ચારે પ્રક્રિયાના આપણે શું લખવાના છે સંતુલન અચળાંક તો પહેલા તો સૂત્ર યાદ રાખવાનું સંતુલન અચળાંક કે બરાબર શું નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકો ચાલો આ જે પ્રક્રિયા છે એમાં આને શું કહેવાય પ્રક્રિયકો જે તમારા ડાબા હાથે હોય એને પ્રક્રિયકો કહેવાય જે તમારા જમણા હાથે આવે એને આપણે શું કહેવાય નિપજો કહેવાય રાઈટ હું અહીંયા લખું છું એટલા માટે આમ તમારી સામે ઊભી રહું તો મારો જમણો હાથે મારો શું કહેવાય પ્રક્રિયકો કહેવાય ડાબો હાથે શું કહેવાય નિપજો કહેવાય તો તમને ખબર પડે જ્યાંથી શરૂઆત થાય છે પ્રક્રિયાની એને પ્રક્રિયકો કહેવાય અને બીજી સામેની બાજુ છે એને શું કહેવાય નિપજો કહેવાય તો આ મારા પ્રક્રિયકો છે બરાબર અને આ મારા શું છે નિપજો છે ચાલો એનું સંતુલન અચળાંકનું સૂત્ર લખવાનું છે તો Kc બરાબર સૂત્ર શું થશે નિપજોના મોલ ભાગ્યા નિપજો કઈ છે ટ્વાઇસ HI તો અહીંયા HI લખીશું ને આગળનો જે બગડો છે જે તત્વયુક્ત ગુણાકાર કેટલા છે 2 છે એનું શું થઈ જશે ઘાત થઈ જશે એટલે HI નો વર્ગ છેદમાં શું આવશે H2 પ્રક્રિયકો 2 છે H2 અને I2 તો બંને પ્રક્રિયકોને ગુણાકારમાં લખવાના સરવાળો દર્શાય ને એને ગુણાકારમાં લખીએ પ્લસ I2 સમજ પડી ગઈ તો આ પહેલા સમીકરણનું આપણને સંતુલન અચળાંકનું સૂત્ર મળ્યું શું આવશે નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ ચાલો આ બીજા નંબરને લખીએ તો બીજા નંબર માટેનું કેસીનું સૂત્ર શું આવશે નિપજોના મોલ ભાગ્યા ચાલો નિપજો કઈ છે એમોનિયા પણ એમોનિયા આગળ બગડો છે તો એમોનિયાનો વર્ગ કરીશું છેદમાં પ્રક્રિયકો 2 છે N2 છે અને હાઇડ્રોજન આગળ કેટલા લખેલા છે 3 એટલે H2 નો ઘન થઈ જશે સમજ પડે છે દરેકના સંતુલન અચળાંક કે લખવાનું પૂછાય એટલે પ્રશ્ન ખાસ દેખો તો આ બીજા પ્રશ્નનું ઉત્તર આપણને મળી ગયો બરાબર ચાલો હવે ત્રીજા પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નનું કેસીનું સૂત્ર શું મળે કેસી બરાબર નિપજોના મોલ બે નિપજો છે H2 અને CO2 એની આગળ કશું નથી એટલે એનું એમના એમ જ મૂકી દેવાનું H2 અને CO2 ચાલો છેદમાં શું છે H2O અને CO2 બરાબર તો આના સંતુલન અચળાંક કે સૂત્ર એનું એ જ થાય બરાબર આમાં કોઈ તત્વયુક્ત ગુણાકાર આપેલા નથી તમારે એક જ સૂત્ર નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકો જ્યારે પણ પૂછું કે સંતુલન અચળાંક કે બરાબર શું તો નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના ઉપર અંશમાં નિપજો આવશે છેદમાં પ્રક્રિયકો ચાલો હવે આ છેલ્લી પ્રક્રિયા છે એનું સંતુલન અચળાંક લખીએ તો સંતુલન અચળાંક કેસી બરાબર નિપજો 2 છે NO અને H2 તો NO ના કેટલા મોલ આપેલા છે 4 તેની પર આપણે 4 ભાગ કરીશું પાણી છે તો પાણીના કેટલા મોલ આપેલા છે 6 તેની પર આપણે કેટલા લખીશું 6 લખીશું છેદમાં પ્રક્રિયકો કયા છે એમોનિયા અને O2 એમોનિયા આગળ કેટલા છે 4 તો કેટલી ઘાત થઈ જશે એમોનિયાની 4 ઘાત O2 છે એના કેટલા મોલ આપેલા છે 5 તો એની કેટલી ઘાત થઈ જશે 5 તો આ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એના સંતુલન અચળાંક કે તમારે લખવાના પૂછાય જ છે એટલે આ ચારે ચાર પ્રક્રિયાઓ તમને બતાવી છે એના પરથી શું ખબર પડે કે નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ પહેલા તો સૂત્ર યાદ સેકન્ડ થિંગ કે નિપજોની આગળની પ્રક્રિયકોની આગળ એકડો હોય કે બગડો હોય એને શું થઈ જશે ઘાત બની જશે બરાબર જો પ્રક્રિયકો 2 છે તો સરવાળોને પણ શું લખવાનું છે ગુણાકાર આ જે બ્રેકેટ બતાવેલું છે કૌંસ એને શું બતાવે છે સાંદ્રતા બતાવે છે માની લો કે કોઈને આ બ્રેકેટ નથી લખો તો એ H2CO લખી શકે હા
એ કોની સાંદ્રતા છે? હાઇડ્રોજનની સાંદ્રતા I2C. તમે જો આવો બ્રેકેટ ના દોરો તો C લખવો જરૂર છે. C મીન્સ સાંદ્રતા. ત્યાં જે કૌંસ તમને દેખાય છે એ કૌંસને શું છે? સાંદ્રતા બતાવે છે. તો આ રીતે તમને કોઈ પણ પ્રક્રિયાના શું પૂછી શકે? સંતુલન અચળાંક K ના સૂત્રો લખો એવો સવાલ પૂછી શકે. ક્લિયર? સમજ પડી ગઈ? હવે આપણે એક એવો પ્રશ્ન જોઈએ કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક K વચ્ચે કેવો સંબંધ છે? પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયા સંતુલન અચળાંક, પુરોગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક વચ્ચે કેવો સંબંધ છે? એના માટે બે પ્રક્રિયા લેવી. નંબર 1, જો એક પ્રક્રિયા લઉં છું, પહેલી પ્રક્રિયા લઉં છું એમાં H2 I એમાંથી બને છે ટ્વાઇસ HI. એ પ્રક્રિયા હું આવી લઉં છું જોજો. અને બીજી પ્રક્રિયા એનાથી ઊંધી લઉં છું, એટલે કે જે મેં પ્રક્રિયકો બનાવી છે એને નિપજ બનાવું. જેની નિપજો બનાવી છે એને હું શું બનાવીશ? પ્રક્રિયકો બનાવીશ. તો બીજી પ્રક્રિયા હું આવી લઉં છું, એનાથી ઊંધી લઉં છું. ટ્વાઇસ HI લેવાના, એમાંથી શું બને? H2 I2 બને. બરાબર? ચાલો હવે અમારે સંતુલન અચળાંક K લખવું છે. તો સંતુલન અચળાંક Kc કહું. બરાબર? કારણ કે બધા સાંદ્રતામાં છે. તો સંતુલન અચળાંક Kc બરાબર શું થશે? નિપજોના મોલ. નિપજો HI છે, એના મોલ કેટલા છે? 2. નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકો કયા કયા છે? H2 and I2. આવું આ એક સૂત્ર આવ્યું. બરાબર? હવે આ બાજુના સંતુલન અચળાંક Kc નું સૂત્ર શોધવું છે અને Kc ની જગ્યાએ હું K ડેશ કહું. કારણ કે આનાથી કઈ પ્રક્રિયા છે? ઊંધી પ્રક્રિયા છે. આમાં પ્રક્રિયકમાંથી નિપજો બને છે, એ નિપજો અહીંયા શું છે? પ્રક્રિયકો છે. સમજાય છે? અને અહીંયા આ શું છે? નિપજો છે. તો આનું સૂત્ર બરાબર શું થાય? સૂત્ર એનું એ છે નિપજોના મોલ એટલે H2 I2 છેદમાં પ્રક્રિયકો કયા છે? HI નો વર્ગ. તમે જો આ સમીકરણ મારે અહીંયા લાવવું હોય તો આ સમીકરણ એ સમીકરણનું કેવું છે? વ્યસ્ત છે. તમે જોઈ શકો છો કે મારે જો Kc લખવું હોય તો Kc બરાબર શું થાય છે? 1/K ડેશ. આ સમીકરણને તમે ઉલટાવો, વ્યસ્ત કરો ત્યારે તમને Kc મળે છે. આ Kc અને K ડેશ વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ. તમને દેખાય છે? આનો જે અંશ છે એ આનો છેદ બને છે, આનો જે છેદ છે એ આનો શું બને છે? અંશ બને છે. ધેટ મીન્સ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. રિપીટ અગેન. આ જે સમીકરણ છે એમાં Kc માં HI નો સ્ક્વેર * H2 * I2 મળે છે. અહીંયા K' બરાબર નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ. હવે ધારો કે હું અહીંયા K'C છે એને મારે Kc લગાવું, Kc કરવું છે તો 1 છેદમાં આખે આખું સમીકરણ લઈને એટલું જ આપણને શું મળે? Kc મળે. ડેશમાં HI નો સ્ક્વેર. છેદનો છેદ એટલે શેમાં જાય? અંશમાં જાય. ધેટ મીન્સ K'C બરાબર શું થાય? 1/Kc. આ કોનું સૂત્ર છે? Kc નું સૂત્ર છે. તમે જો K'C બરાબર 1/1 છેદમાં અને હું 1 ના છેદમાં લઈ જાઉં તો જે આ સૂત્ર છે HI નું સ્ક્વેર ઉપર આવશે. આ ઉપર આવે કે નહીં? ધેટ મીન્સ K' અને Kc વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. સમજણ પડે છે? આ સમીકરણમાં જે અંશ છે આનો છેદ બને, છેદથી આનો અંશ બને. આના પરથી આપણને શું ખબર પડે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ એ પ્રતિગામી પ્રક્રિયાના વેગનો કેવો છે? વ્યસ્ત જોવા મળે છે. ક્લિયર? આ એક વસ્તુ ક્લિયર થઈ? સમજણ પડી તમને કે જે પ્રક્રિયા અહીંયા સીધી આપેલી છે એ પ્રક્રિયાને અહીંયા ઉલટાવી દઈએ તો એ બંને એકબીજાના કેવા થઈ જાય? વ્યસ્ત થઈ જાય. સેકન્ડ થિંગ્સ કે એનો મતલબ શું થાય કે જો તમારી પ્રક્રિયા આગળ તમે ધારો કે અહીંયા H2 + I2 ઇટલી ટ્વાઇસ HI લખ્યું છે તો એનું મને Kc શું મળ્યું? તો Kc આવો મળે HI નો સ્ક્વેર છેદમાં H2 * I2 મળે. આ એક સમીકરણ થઈ ગયું. સમીકરણ નંબર 1 થઈ ગયું. બરાબર? હવે ધારો કે આ સમીકરણ આગળ બધામાં બનાવ લખું છું. બનાવ H2 બધા અડધી પ્રક્રિયા થઈ છે. અડધા મોલ હાઇડ્રોજન વપરાય, અડધા મોલ આયોડિન વપરાય. બરાબર? તો અહીંયા પણ હાઇડ્રોજન HI કેવું મળ્યું? એક જ મળ્યું. આખા વપરાય તો 2 મોલ બને. બધાને બનાવ ફળે ભાગી નાખીએ તો આનો જે K'C મને મળશે એ શું મળે? નિપજોના મોલ HI નું સ્ક્વેર છેદમાં H2 1/2 ઘાત
અને I2 ની 1/2 ઘાત. હવે આ સમીકરણને મારે આ સ્વરૂપમાં લાવવું છે, કારણ કે મારે શું લાવવાનું છે? કેસી નું સૂત્ર લાવવાનું છે. તો આ જે સમીકરણ છે સમીકરણ નંબર 2, એ સમીકરણ નંબર 2 માં શું કરું તો મને કેસી મળે. તો તમે જો મારે શેના વડે ગુણવું પડે? વર્ગ વડે. બધાને તમે જુઓ આ સમીકરણ છે એને તમે વર્ગ કરો, અથવા સમીકરણ નંબર 1 છે એમાં બધાનું શું લઈ લો? વર્ગમૂળ લઈ લો. સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 1 માં વર્ગમૂળ લેતા સમીકરણ નંબર 1 હું લખું છું કેસી બરાબર વર્ગમૂળ લઉં. hi નો વર્ગ છે બરાબર, hi નો વર્ગ એનું મારે શું લેવાનું? વર્ગમૂળ. ચાલો h2 છે એને પણ વર્ગમૂળ, I2 છે એને પણ વર્ગમૂળ. ચાલો તો એના બરાબર શું થાય? વર્ગ ઉડી ગયા એટલે શું આવ્યું? hi છેદમાં h2 ની 1/2 ઘાત I2 ની 1/2 ઘાત. અને આ સમીકરણ શેમાં છે? સમીકરણ નંબર 2 છે. ધેટ મીન્સ કે તમે સંતુલનનો વર્ગ કરો બરાબર, વર્ગમૂળ જો, તો એની કહેવાનો મતલબ કે એની આગળ જેટલી ઘાત આવશે, જેટલા મૂળ આવશે એ સંતુલન અચળાંકની શું બની જશે? ઘાત બની જશે. સમજાય છે? સંતુલન અચળાંક કે લખો બધા તો 1/2 હોય તો બંને વચ્ચે કેવો સંબંધ રહેશે? 1/2. ધારો કે આને આગળ હું n લખું, જો સમીકરણ સમજો બરાબર, n છે a વત્તા b બરાબર, એવી રીતે અહીંયા n c વત્તા d. તો આ અને આ પ્રક્રિયા વચ્ચે તમે જુઓ કેટલો ગુણાંક છે? n નો ગુણાંક છે. તો ધેટ મીન્સ kc બરાબર k' c ની કેવી ઘાત છે? n ઘાત. પુરોગામી અને પ્રતિગામી વચ્ચે પ્રક્રિયા છે એ કેના ગુણાંકના સમપ્રમાણમાં છે? n ના ગુણાંક. એવી રીતે કહેવાનો મતલબ કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પર જેટલી ઘાત આવે એ ઘાત એની શું બની જશે? ઘાતાંક બની જશે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા જો સરખી હોય, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સમીકરણો એકબીજાના વ્યસ્ત હોય તો આ પ્રક્રિયા બને પોસિબલ બને. ક્લિયર? સમજણ પડે છે? ચાલો રિપીટ કરું છું. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એકબીજાના કેવા પ્રમાણમાં મળશે? વ્યસ્ત પ્રમાણમાં મળશે. ફરીથી પ્રક્રિયા લખું છું h2 I2, એમાંથી મને શું મળ્યું? ટ્વાઇસ hi મળ્યું. એને હું કેસી કહું તો hi નો વર્ગ છેદમાં h2 I2 મળે. હવે આ પ્રક્રિયાને હું ઊંધી કરું છું, જેને આપણે ટ્વાઇસ hi માંથી શું લખીએ છીએ? h2 I2 લખીએ છીએ. તો k' c બરાબર h2 I2 છેદમાં શું મળશે? hi નો વર્ગ બરાબર. હવે k' c બરાબર હું 1/છેદ કરું, 1/છેદ એટલે h2 I2 છેદમાં hi નો વર્ગ. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો આવું આવશે hi નો વર્ગ છેદમાં h2 I2. અને આ સમીકરણ કોનું છે? સમીકરણ નંબર 1 છે. તમે જુઓ આને 1 ના છેદમાં મેં લખ્યું, આખું જે છે એને મેં 1 વડે ભાગી નાખ્યું, તો એના બરાબર મને શું મળે છે? kc મળે છે. ધેટ મીન્સ k' c અને kc વચ્ચે કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ થયો. એટલે કે પુરોગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક એ પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો કેવો હોય? વ્યસ્ત હોય. રાઈટ? ક્લિયર? તો આ પરથી આપણે સંતુલન અચળાંક વચ્ચેના રિલેશન જોઈ શકીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય એનું સંતુલન અચળાંક આપણે માપી શકીએ છીએ બરાબર. અને એના આધારિત તમને દાખલો પણ આપેલો છે બરાબર. પ્રતિગામી અને પુરોગામી પ્રક્રિયાના વેગ સંતુલન અચળાંક એકબીજાના કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એના પરથી તમને એક એક્ઝામ્પલ આપેલું છે 7.1 કે સંતુલનમાં N2 અને H2 છે એમાંથી એમોનિયા બને છે. એ બંનેની સાંદ્રતા તમને આપેલી છે. N2 ની સાંદ્રતા તમને આપેલી છે 0.5. હું સાંદ્રતા અહીંયા લખ્યું છું કોઈનો 7.1. N2 ની સાંદ્રતા આપેલી છે 0.5. H2 ની સાંદ્રતા આપેલી છે 0.5 ને 10⁻² ઘાત એવું આપેલું છે. હાઇડ્રોજનની સાંદ્રતા તમને ચોપડીમાં આપેલી છે 3 × 10⁻² ઘાત આપેલી છે. અને એમોનિયાની સાંદ્રતા તમને શું આપેલી છે? કોયડો 7.1 જુઓ એ દાખલો આપણે ગણીએ છીએ એની સાંદ્રતા આપી છે 1.2 × 10⁻² ઘાત. 1.2 × 10⁻² ઘાત. અને સવાલ પૂછે છે
संतुलन अचलांक के शोधो। संतुलन अचलांक के शोधो। तो पहला तमने सूत्र आवडવું જોઈએ। હંમેશા દાખલો ગણવાનો પહેલો સવાલ सूत्र શું આવે? તો સંતુલન અચળાંક કે બરાબર સંતુલન અચળાંક કે બરાબર सूत्र શું છે? પહેલા તો નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકોના મૂળ। આ બધું તમારે યાદ જ રાખી લેવાનું। પ્રક્રિયકના મૂળ હવે નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકના મૂળ એટલે આપણે પ્રક્રિયા આવે। તો પ્રક્રિયા શું થાય? તો કે N2 + 3H2 એમાંથી શું બને? 2 મોલ એમોનિયમ। અને બધા જ વાયુરૂપ પ્રણાલી છે એટલે તમે વાયુરૂપ પ્રણાલી હોય અને એ પણ એક વસ્તુ કહી દઉં તો સંતુલન અચળાંક કે આગળ Kp લખાય। કારણ કે વાયુરૂપ પ્રણાલીને શું હોય? દબાણ હોય। તો આવી જ્યારે વાયુરૂપ પ્રણાલી હોય ત્યારે સંતુલન અચળાંક આપણે શું લખી શકીએ? Kp લખી શકીએ। જો સમીકરણમાં બધી જ જગ્યાએ હમણાં આપણે એક સમીકરણ લખ્યું તો સમીકરણમાં જો બધી જ જગ્યાએ સાંદ્રતા આવતી હોય તો એના સંતુલન અચળાંકને શું લખાય? Kc લખાય। આટલું યાદ રાખવાનું પરીક્ષામાં કે Kp ક્યારે લખશું? જ્યારે આપેલા સમીકરણમાં બધા જ પદાર્થ કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય। તો તમે સંતુલન અચળાંક K ની જોડે Kp શબ્દ લખી શકો। કારણ કે વાયુ પ્રણાલીને દબાણ હોય છે, દબાણે જેની સાંદ્રતા એટલે Kp લખાય। C ક્યારે લખાય? જ્યારે બધા જ સમીકરણો એક્વિયસ ફોર્મમાં આપેલા હોય તો લિક્વિડ ફોર્મમાં આપે ત્યારે તમે Kc લખી શકો છો। અહીંયા આપણે સૂત્ર છે સંતુલન અચળાંક K બરાબર નિપજોના મૂળ ભાગ્યા પ્રક્રિયકો। ચાલો નિપજો કઈ છે? તો એમોનિયાનો વર્ગ આવશે। ચાલો પ્રક્રિયકો કયા કયા છે? N2 છે, સાથે હાઇડ્રોજનના કેટલા છે? ઘન છે, હાઇડ્રોજનનું ઘન। હવે એમોનિયાના મૂળ તમને આપી દીધા છે 1.2 × 10⁻²। તમારે એનો વર્ગ કરવાનો। અહીંયા N2 છે, N2 ના પણ તમને આપી દીધા છે 0.5 × 10⁻²। બરાબર। ચાલો હાઇડ્રોજન છે એનો ક્યુબ કરવાનો છે। ક્યુબ એટલે એનું ઘનમૂળ લેવાનું છે। ઘન કરવા માટે 1 ને 2 3 વખતે તમારે એને ગુણવાનું છે। 3 × 10⁻²। એને 3 વખત તમે ગુણાકાર કરશો, 3 વખત ગુણો એટલે એનું ઘન મળી જશે તમને। અને એના પરથી તમને જવાબ શોધતા તમને આવડવું જોઈએ। તો એના પરથી તમને આ દાખલાનો જવાબ મળશે 1.06 0.10⁻⁴ મળશે। બરાબર। તમે દાખલો ગણજો અને કેલ્ક્યુલેટર લઈને તમે ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 0.106 × 10⁴ એવી રીતે કોયડો નંબર 7.2 છે કે સંતુલને એક પાત્ર 800 ડિગ્રી કેલ્વિન તાપમાને બધાની સાંદ્રતા આપી દીધી છે N2 O2 અને NO ની અને સમીકરણ પણ આપી દીધું છે। તો સંતુલન અચળાંક K શોધો। હવે એ દાખલો તમે ગણી શકો। હું કાલે તમને હિન્ટ આપું છું કે સંતુલન અચળાંક K બરાબર શું આવશે? તો પહેલા તો સમીકરણ લખી દેવાનું। સમીકરણ આપણને શું આપેલું છે? તો સમીકરણ આપ્યું છે N2 + O2। સમીકરણમાં જુઓ N2 + O2, N2 પણ વાયુરૂપ, આ પણ વાયુરૂપ, એમાંથી બનતો નાઇટ્રોજન મોનોક્સાઇડ એ પણ વાયુરૂપ છે, વત્તા ટ્વાઇસ N બને છે। બરાબર ને? વાયુરૂપ છે। તો આના પરથી સંતુલન અચળાંક K બરાબર શું લખાય? નિપજોના મૂળ છેદમાં પ્રક્રિયકો કયા છે? N2 N O2। તમને N ના મૂળ પણ આપી દીધેલા છે ચોપડીની અંદર જુઓ 2.8 × 10⁻³ રકમ આપેલું છે 10⁻³ એનો તમારે વર્ગ કરવાનો। નીચે N2 ના મૂળ પણ તમને પુસ્તકમાં આપી દીધા છે 3 × 10⁻³ બરાબર। 3 × 10⁻³ હાઇડ્રો ઓક્સિજનના મૂળ આપેલા છે 2.8 × 10⁻³ તમે ગુણાકાર કરશો, ગુણાકાર કરીને ભાગાકાર કરશો તો તમને જવાબ મળી જશે। તો આ તમને દાખલા આપણે ગણવાના 0.622 જવાબ મળશે। ઓકે। તો આ બંને દાખલા આપણે ગણીશું। તો આપણે પહેલું શું શીખ્યા? સંતુલન અચળાંક K નું સૂત્ર તારવ્યું, સંતુલન અચળાંકનો નિયમ લખ્યો, એના પરથી નીચેના સમીકરણોના સંતુલન અચળાંકના સૂત્ર લખતા શીખ્યા અને એના પરથી સંતુલન અચળાંક K માટેનું સૂત્ર તારવતા શીખ્યા। આવતીકાલે આપણે રાસાયણિક સંતુલન છે એના 2 પ્રકાર છે, સમાન રાસાયણિક સંતુલન અને વિષમાન રાસાયણિક સંતુલન, એની ચર્ચા કરીશું। એ ચર્ચા કરતા પહેલા વાયુરૂપ પ્રણાલી માટે સંતુલન અચળાંક Kc નું સૂત્ર તારો। વાયુરૂપ પ્રણાલી માટે સમીકરણ લખજો અથવા તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય Kp અને Kc વચ્ચેનો સંબંધ તારો। પ્રશ્ન લખજો। પ્રશ્ન આપી છે Kp અને Kc વચ્ચેનો સંબંધ તારો। 7.4.1 નંબરનો મુદ્દો છે કે વાયુરૂપ પ્રણાલી માટે
પ્રણાલી માટે સંતુલન અચળાંક કેપીનું સૂત્ર અથવા પ્રશ્ન બે રીતે પૂછાય અથવા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવો. તો પહેલા તો મેં તમને કીધું છે તેમ તમારે પહેલા એક પ્રક્રિયા લેવાની છે. ધારો કે પ્રક્રિયા જવાબ લખો. જવાબ ધારો કે પ્રક્રિયા છે કેપિટલ A એના મૂળ સ્મોલ a, કેપિટલ B એના મૂળ સ્મોલ b, કેપિટલ C એના મૂળ સ્મોલ c, કેપિટલ D એના મૂળ સ્મોલ d. આ એક રાસાયણિક પ્રક્રિયા જેમાં A અને B પ્રક્રિયકો છે. કેપિટલ A કેપિટલ B, કેપિટલ C અને કેપિટલ D એ નિપજો છે. સ્મોલ a અને b એ પ્રક્રિયકોના મોલ છે, સાંદ્રતા છે, રાઈટ. અને સ્મોલ c અને d નિપજોના મોલ છે. આના પરથી આપણે પહેલા તો Kp નું સૂત્ર લખી દઈએ, કારણ કે Kp એટલે વાયુરૂપ પ્રણાલી. એમ સમજી લો કે આ જે પ્રણાલી છે કેવી છે? વાયુરૂપ પ્રણાલી છે. તો વાયુરૂપ પ્રણાલીનું સંપૂર્ણ અચળાંક Kp બરાબર શું લખાય? તો સૂત્ર પરથી તમે શું કહી શકો કે નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ. પણ અહીં પ્રણાલી કેવી છે? વાયુરૂપ છે. પ્રણાલી કેવી છે? વાયુરૂપ છે. તો પ્રણાલી વાયુરૂપ છે તો વાયુરૂપ માટે મેં કયો શબ્દ કીધો તો દબાણ. કારણ કે બધા જ પદાર્થ વાયુરૂપ હોય તેને કેસી ના લખાય, શું લખાય? કેપી લખાય. કારણ કે વાયુરૂપ પદાર્થને શું હોય? દબાણ હોય. તો કેપી બરાબર પી સી ની સી ઘાત. સમજાય છે? કેવી રીતે આ લખ્યું કે જે નિપજોના આપણે આવું લખીએ છે ને, જો કેસી હોય તો આપણે શું લખતા હતા કે નિપજોના મૂળ સી ની સી ઘાત ડી ની ડી ઘાત આવું લખતા હતા ને. એની જગ્યાએ હવે આપણે દબાણનો શબ્દ વાપરવાનો છે. આ જે સૂત્ર છે એમાં બધામાં શું આવશે? પી આવશે. પી એટલે દબાણ, સી કાઢી નાખવાનું. પી સી ની સી ઘાત દબાણ આવ્યું ને, બરાબર. ચલો પી ની ડી ઘાત સમજ પડે છે? પહેલા તો તમને કેપી નું સૂત્ર આવડવું. કેપી નું સૂત્ર આવડે તો તમે આપણો આ પ્રશ્નનો જવાબ આપી શકશો, નહીં તો નહીં આવડે. સી ની સી ઘાત ડી ની ડી ઘાત પર આગળ તમે પી લખવાનું. કેપિટલ A ની A ઘાત નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના જ મોલ છે. જે આપણે આવું લખીએ છીએ ને, સી ની સી ઘાત ડી ની ડી ઘાત આવું લખીએ છીએ ને, A ની A ઘાત અને B ની B ઘાત બ્રેકેટ કાઢી નાખ્યો છે બધામાંથી. એની જગ્યાએ દબાણ P કરી દીધું છે. સમજણ પડી? દબાણ P સી ની સી ઘાત, દબાણ P D ની D ઘાત, બધામાં બ્રેકેટ એટલે સાંદ્રતાની નિશાની કાઢી નાખી છે, કારણ કે અહીંયા દબાણ છે. P D ની B ઘાત, રાઈટ. તો અમારું પહેલું સમીકરણ છે કોનું? Kp નું સમીકરણ. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ તમને ખબર હોય તો આદર્શ વાયુ સમીકરણ શું છે? તો આદર્શ વાયુ સમીકરણ છે Pv બરાબર nRT નો વેલ બરાબર. હવે એનું P નું સૂત્રનું વર્તમાન રૂપ P બરાબર nRT ભાગ્યા V, રાઈટ. એમાં n એ શું છે? તો n મોલ છે. V એ કદ છે. કદ શેમાં લીધું છે? લીટરમાં લીધું છે. તો મોલ પ્રતિ લીટર એટલે શું થાય? તો n ભાગ્યા V, ધેટ મીન્સ મોલ પ્રતિ લીટર. અને મોલ પ્રતિ લીટરને શું કહેવાય? સાંદ્રતા. અને સાંદ્રતાની ઇંગ્લિશમાં શું કહેવાય? કોન્સન્ટ્રેશન C. તો n ભાગ્યા V બરાબર મારે કયો સિમ્બોલ લખવાનો છે? C. તો P બરાબર સૂત્ર આવશે C. n ભાગ્યા V ને અલગ પાડું છું. n ભાગ્યા V RT. n ભાગ્યા V ની જગ્યાએ હું શું લખું છું? C RT. તો ધેટ મીન્સ તમે જ્યારે P એ લખશો તો અહીંયા શું આવશે? C એ RT આવશે. સમીકરણ નંબર 1. જ્યારે તમે PV લખશો ત્યારે CP RT આવશે. જ્યારે તમે PC લખશો ત્યારે CC RT આવશે. જ્યારે તમે PV લખશો ત્યારે શું આવશે? PV RT આવશે. સમજણ પડે છે? હવે આ જે કિંમત છે, આ ચારે ચારની જે કિંમત આવી, સમીકરણ નંબર 2 જેને આપણે કહીશું. સમીકરણ નંબર 2 ની કિંમત શેમાં મૂકવાની છે? સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. સમીકરણ નંબર 2 ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ નંબર 1 માં મૂકીશું. સમીકરણ નંબર 2 ની એટલે આ જે સમીકરણ નંબર 2 છે એની કિંમત આપણે 1 માં મૂકીએ તો Kpm ના m. હવે જે Pc છે એ Pc ની જગ્યાએ મારે શું મૂકવાનું? સમીકરણમાં જુઓ, Pc ની જગ્યાએ શું મૂકીશું? જો આવું સૂત્ર છે Pc ની c ઘાત P ની d ઘાત. તો આ Pc છે ને એની જગ્યાએ આપણે કિંમત મૂકવાની. શું કિંમત મૂકવાની? તો જુઓ સમીકરણ નંબર 2 માં c c ની c ઘાત RTC. ચાલો PD ની કિંમત શું લખીશું? CD ની RT ની
કિંમત શું આવશે? કેપિટલ C A R T અને સ્મોલ a r. એવી રીતે PB ની કિંમત મૂકવાની. PB ની કિંમત જો સમીકરણમાં 2 માં C કેપિટલ B R T એની કેવી ઘાત? B ઘાત. સમજણ પડે છે? આ જે સમીકરણ આવ્યું રિપીટ કરું છું. PB બરાબર nRT, રાઈટ? P બરાબર nRT ભાગ્યા n એટલે મોલ, V એટલે કદ એટલે લીટરમાં હોય તો મોલ પ્રતિ લીટર બરાબર કયો સિમ્બોલ લખવાનું છે તમારે? C. n ભાગ્યા V બરાબર મોલ પ્રતિ લીટર અને મોલ પ્રતિ લીટર બરાબર સાંદ્રતાનું શું આવશે? C આવશે. તો n ભાગ્યા V બરાબર તમારે શું લખવાનું છે? સાંદ્રતા C. ધેટ મીન્સ P બરાબર સૂત્ર છે CRT. તો તમે PA કરો તો અહીંયા CRT, PB કરો તો CBRT, PC કરો તો CCRT, PD કરો તો PDRT. અને એ જે બધા ની કિંમત છે એ તમારે આ સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની. આ સમીકરણમાં PC ની કિંમત, PD ની કિંમત, PA ની કિંમત અને PB ની કિંમત બાકી હારની ઘાત m ના m. ચાલો હવે આપણે શું કરશું? તો બધામાં RT કોમન છે તો આ બાજુ આપણે RT કાઢી દઈશું. આ RT પર ઘાત છે એ, આ બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો a વત્તા b બરાબર. નીચે પણ તમે જો નીચેના સમીકરણમાં પણ શું સામાન્ય છે? RT. આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો. અહીંયા c વત્તા d આવશે. અહીંયા શું આવશે? c વત્તા d અને અહીંયા નીચે શું આવશે? a વત્તા b આવશે. બરાબર. ચાલો હવે અહીંયા શું હતું? તો કે c ની c ઘાત, c d ની d ઘાત. આવું દેખાય છે તમને? આમાંથી શું નીકળ્યું? c ની c ઘાત, d ની d ઘાત. અને તમારે જો આ ઘાત ન લખવી હોય તો તમે કેપિટલ C A લખી શકો. C A ની a ઘાત, C B ની b ઘાત. બરાબર? આવી ગયું? હવે આ જે છે એને આપણે સંતુલન અચળાંક શું કહીએ છીએ? Kc કહીએ છીએ. તો Kp બરાબર નિપજોના મોલ ભાગ્યા પ્રકૃતિકોના મોલ એટલે શું લખાય? Kc લખાય. રાઈટ? આજે આવીને શું આવ્યું? નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ જ છે. જુઓ C અને D, A અને B અને C છે એટલે સિમ્બોલ કયો આવશે? Kc. હવે અહીંયા શું કર્યું? RT એટલે આધાર સરખો છે અને ભાગાકારમાં છે તો ઘાતાંકોની શું થાય? બાદબાકી. એટલે C વત્તા D માઈનસ A વત્તા C વત્તા D એ શું કોના મૂળ છે? નિપજોના મૂળ. અને A વત્તા B એ કોના મૂળ છે? પ્રક્રિયકોના મૂળ. તો Kp બરાબર Kc ગુણ્યા RT ડેલ્ટા Ng લખીશું. આ ડેલ્ટા n એટલે શું એ લખીશું? ડેલ્ટા n એટલે વાયુ નિપજોના મૂળ માઈનસ વાયુ પ્રક્રિયકોના મૂળ. સમજાય છે? વાયુ નિપજોના મૂળ C વત્તા D એટલે વાયુ નિપજોના મૂળ, A વત્તા B એટલે વાયુ પ્રક્રિયકોના મૂળ. અને એની જગ્યાએ મેં આવો સિમ્બોલ લખ્યો ડેલ્ટા n. તો આ તમારું સૂત્ર થઈ ગયું Kp બરાબર Kc RT ડેલ્ટા n. જે વેરી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીંયા આપણે જો ડેલ્ટા n બરાબર 0 આવે, જો ડેલ્ટા n 0 આવે એટલે વાયુ નિપજોના મોલ માઈનસ વાયુ પ્રક્રિયકોના મોલ તમે લો અને જો 0 મળે તો Kp બરાબર જવાબ શું આવશે? Kc આવશે. પણ જો ડેલ્ટા n ગ્રેટર ધેન 0 એટલે 1 કરતા વધુ મળે તો મારો Kp પણ Kc કરતા કેવો આવશે? ગ્રેટર ધેન આવશે. એવી રીતે તમારો ડેલ્ટા n લેસ ધેન 0 હોય તો Kp અને Kc ના સંબંધમાં પણ લેસ ધેન શબ્દ આવશે. બરાબર? તો આ સમીકરણ આ સૂત્ર તમારે તારવવાનું છે. આખી થિયરી લખી નાખજો. આવતીકાલે આપણે આના આધારિત દાખલા જોઈશું. એટલે આ થિયરી વેરી મોસ્ટ છે, તમારે તૈયાર કરવાની છે. આ પરીક્ષામાં પૂછાય છે. બે રીતે પૂછાય. વાયુ પ્રણાલી માટે સંતુલન અચળાંક કેનું સૂત્ર તારવો અથવા તો Kp અને Kc વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આ રીતે લખીને તમે તૈયાર કરી દેજો. આવતીકાલે આના આધારિત આપણે સૂત્ર જોઈશું. હજુ પણ આમાં કંઈ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવા વિનંતી. ઓકે, ઓલ ધ બેસ્ટ.